હું વિશ્વ હિન્દુ પરિષદમાં માતૃશક્તિમાં સંયોજિકા તરીકે છું. બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવી છે નાના બાળકો માટે અને મોટા બાળકો માટે દુર્ગાવાહિની ચલાવી છે. બાળ સંસ્કારમાં બૌદ્ધિક અને આત્મિક રક્ષા કેવી રીતે કરવી અને સાથે પોતાની જાતને કેવી રીતે કેપેબલ બનાવી અને ભારત ભૂમિ પ્રત્યે આપણું શું કર્તવ્ય છે, આપણું નૈતિક ફરજ, નૈતિક કર્તવ્ય, એ બધુંય અમે બાળ સંસ્કાર કેન્દ્રમાં ચલાવીએ છીએ. ધર્મ કે રાષ્ટ્ર એક દિવસ જીવવા માટે નથી. રામનવમી એટલે શું? રામ આપણા જીવનમાં ઉતરવા જોઈએ. રામ એટલે શું? જ્યારે જન્મ થાય છે ત્યાંથી લઈને મરી ત્યારે રામ બોલાય છે. રામ એકવાર બોલી એટલે